અને આનું નામ લોકશાહી કહેવાય. આનું નામ શું કહેવાય? લોકશાહી કહેવાય. આગળ જાગીરદાર સમાજ બેઠો હોય, ધારાસભ્યો બેઠા હોય, અને છતાં પણ કોઈ પણ પ્રકારની વાત એનામાં હૈયા વરાળ હોય, આવી ઠંડી કે એનું નામ લોકશાહી કહેવાય. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. મારે કોઈ વિશેષ કહેવું નથી, પણ એનું ચોક્કસ યાદ કરીશ કેપી સાહેબ કે આ દિયોદરની ધરાને મારે નમનને વંદન કરવા પડે. એટલા માટે મારે નમનને વંદન કરવા પડે કે 1995માં મને તાલુકા પંચાયતની પ્રમુખ આ ભૂમિ ઉપર બનાવી. 28 વર્ષ થયા, હજુ સુધી હું અર્ધમ સત્તા ઉપર છું. એટલે આ ભૂમિને નમનને વંદન કરું છું. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો. ત્યારે 2007ની ચૂંટણીમાં કોઈ કારણોસર ઘણા બધા અલગ અલગ એંગલથી એનું સમીકરણ એ બાજુ તમે ના જાઓ એટલે એમાં એ જોશે એટલે વધારે ઓલું કરશે. બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે એ બાજુ ધ્યાન કેન્દ્રિત ના કરો. જેમ આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરશું ને એમ વધારે પેલું થશે. બધા ભાઈઓ જ્યાં ઊભા રહે ત્યાં જ ઊભા રહે. આ બાજુ કોઈ ના આવે. મારી બે હાથ જોડીને વિનંતી, કમસે કમ હું કહું ત્યારે ઊભા રહો એવી વિનંતી કરું છું. આપ સૌ અહીંયા હાજર છો ત્યારે મારે યાદ કરવો પડે એ વખતના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ 1998ના અહીંના રાજવી અને જેને આપણે ઓગડાનો અવતાર કહીએ છીએ એવા ગુમાનસિંહ બાપુને આપણે આજે યાદ કરીએ. વડીલ છે, ઉંમરના કારણે આપણી વચ્ચે હાજર નથી રહી શક્યા, પણ જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે આ જગ્યા ઉપરથી એમનો સત્કાર સમારંભ યોજાયો. એ વખતે મારું પહેલામાં પહેલું ભાષણ મેં એમને ખાસ શુભેચ્છાઓ પાઠવી. અને એ ટાઈમે બાપુએ ખૂબ દિલથી મને આશીર્વાદ આપ્યા હતા. અને કાયમ કહેતા કે ઉંમર નાની છે પણ એ ભવિષ્ય ઉજ્જવળ છે. એક રાજ પરિવારના જ્યારે અહીંથી આશીર્વાદ મળ્યા ત્યારે આજ સુધી અણનમ સુધી ક્યાંક ને ક્યાંક સત્તામાં રહેવાનું થયું છે. અધ્યક્ષના પ્રોટોકોલ કેવા? શંકરસિંહ વાઘેલા બાપુ ચૂંટણી લડતા હતા, રાધનપુરમાં બાપુ અધ્યક્ષ હતા. અને એ ટાઈમે અમે રાજ દરબારમાં રાજગઢમાં ત્યાં દરબારગઢમાં ગયેલા. કોઈ વાતમાંથી વાત નીકળી અને એમને બાપુને કીધું કે રાધનપુરની ચૂંટણી, તો કે હું જ્યાં સુધી રાધનપુરની ચૂંટણી ન પતે ત્યાં સુધી મારે ગાંધીનગર જ રહેવાનું છે અથવા દરબારગઢમાં જ મારો પ્રોટોકોલ છે. હું એક સંવિધાન અને એક એ પદ ઉપર છું કે જે કાયદાના બંધનમાં આવતા પદ ઉપર છું. ત્યારે મારાથી કોઈનો પ્રચાર તો શું પણ એ બાજુ નીકળાય નહીં. ત્યારે વર્તમાન અધ્યક્ષોને જોતા મને એમ થાય ઘરે ઘરે ફરે, જાહેર સભાઓ સંબોધે, સંવિધાન ઉપર બેઠેલાને એટલું પણ ખબર નહીં કે મારે સંવિધાનને રૂએ આ વસ્તુ મારાથી થાય કે કેમ. પણ એ એમનો વિષય છે, એમના ને એમના વચ્ચેનો ઘણો મોટો તફાવત છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આમ તો બાપુ સાહેબની જે સભા હતી એને હું માનું ત્યાં સુધી 26 વર્ષ થયા, પણ હું 2007માં ચૂંટણી લડી હતી. એ ટાઈમે પરિણામ કોઈ કારણોસર ના આવ્યું. પણ હવે તમારા બધાની વચ્ચે 18 વર્ષ પછી આ પહેલી વખત હું વોટ માંગવા માટે કરીને આવી છું. અને 18 વર્ષ પછી તમારી પાસે મત માંગવા આવી ત્યારે કેપી સાહેબ બેઠા છે, ઠાકરસિંહભાઈ બેઠા છે. એટલે હવે આ વિધાનસભાએ તો મારું 2 વખત મામેરું ભર્યું, પણ હવે મારું હારું દિયોદર તાલુકામાં કોતરવાડા એટલે તમે બધું મારું દુવારું મને આલશો કે કેમ એ સવાલ છે. અને તમારા બધા પાસે હું જુવારું માંગવા માટે કરીને સુરેશભાઈ આવી છું. અને 2007માં જુવારું આલવામાં ક્યાંક ને ક્યાંક કમી રહી ગઈ હતી. ઘરનો પરિવારના સભ્યોમાં સુમેળ ન થયો, અને સુમેળ ન થયો એના કારણે ક્યાંક ને ક્યાંક પરિણામમાં એકે બાજુ ભાવટ ન પડ્યો. અને ન પડ્યો એના કારણે 18 વર્ષના વાળા વાઈ ગયા. અને 18 વર્ષ પછી તમારી પાસે જુવારું માંગવા, એક મતનું જુવારું માંગવા માટે કરીને આવીશું. તમારો પ્રેમ, સ્નેહ ને લાગણી કાયમી મારા માટે ખૂબ રહી છે. અને રહી છે એટલા માટે કરીને ફરી હું કહું છું કે આ ભૂમિએ મને ખૂબ મોટી બનાવી છે.
અને હર હંમેશા તમે કોઈ પણ નાના મોટા ટાપા માટે આવ્યા છો, તમારા યથાશક્તિ કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આ વખતની ચૂંટણી એ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી એ એક બનાસકાંઠાને 20 વર્ષ સુધી રાજકીય રીતે રાહ ચીંધવા વાળી છે. અને એટલા માટે કરીને આમ તો તમારે દિયોદર તો અહીં નજીક છે, એટલે સણાદરની ડેરીની અંદર આખો દાડો તમામ પ્રકારની મીટિંગો, લોભ ને લાલચ છે. તમારા કાંઠાના બોર્ડરના ગામમાં સુધી લોભ ને લાલચ આવતા હોય તો તમારે તો પાછું નજીક પાડોમાં છે, એટલે કોઈ ડેરીયાની નોકરીમાં કે ડેરીઓમાં કે કોન્ટ્રાક્ટરોમાં કે એમાં કે નાના મોટા લાલચમાં ના આવતા એવી વિનંતી એટલા માટે કરું છું કે એ વાયદા તમારા 7 તારીખે 6 વાગ્યા સુધીના જશે અને 8મી તારીખે તમારો કોઈનો ફોન પણ ઉપડશે નહીં. અને એનો સૌથી વધારે કોઈ લિસ્ટ જોતું હોય નોકરીઓ માટેનું તો થરાદ તાલુકાનું લિસ્ટ પડ્યું છે અને વાવ વિધાનસભાનું 2017નું બાકી પડ્યું છે. એટલે જે કંઈ નાના મોટી લાલચો આપે એ કોઈ લાલચોમાં ના આવતા એવી પણ આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે મારે આમ તો 2-5 મિનિટ બોલવાની ગણતરી હતી, પણ આવતીકાલે પ્રિયંકાજી એ લાખણી મુકામે પધારી રહ્યા છે. ત્યારે એ ટાઈમે હું માનું ત્યાં સુધી બાપુ સાહેબ ધારાસભ્ય છે 1988માં કે 85માં સાહેબ, કઈ સાલમાં 85 થી 90 જ્યારે અહીં દુષ્કાળો પડ્યા ત્યારે બીકે ગઢવી સાહેબ હોય, અમરસિંહભાઈ હોય અને એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી કે જે આપણા લવાણાના બધા ગામોની અંદર દુષ્કાળ પડ્યા અને દુષ્કાળમાં કોઈ ગાયોને ચારવા માટેનો કે એનો ઘાસચારો નહોતો, ત્યારે દક્ષિણના રાજ્યોમાંથી શેરડી કાપી લાવીને આ બનાસકાંઠાની દિયોદરની ગાયોને શેરડી ખવડાવનારા રાજીવ ગાંધી એની દીકરી જ્યારે બનાસકાંઠાની અંદર પહેલી વખત આવતા હોય ત્યારે એને પૂરું માન મળે, સન્માન મળે, એને પ્રોત્સાહન મળે. આ વર્તમાન સરકાર તો તમે જુઓ કે રોજના 40 રૂપિયા પ્રમાણે ગાયોને ગૌશાળાઓને સબસિડી આપવાની થતી હોય તો 40 રૂપિયા પણ આપતા નથી. અને એ વખતે કોંગ્રેસની સરકારે ગાયોને શેરડી ખવાડીને પણ જીવતી રાખી હતી. એને ક્યાંય પશુપાલકોને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી. એ દિવસો પણ આપણે જોયા. ત્યારે આપ સૌ આવતીકાલે મોટી સંખ્યામાં લાખણી મુકામે પધારો એવી પણ આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે. આપ સૌને મારું જાહેર આમંત્રણ છે. વિશેષ ના કહેતા આપણી વચ્ચે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ પધારવાના છે, પણ હજુ સમય 2-5 મિનિટનો લાગે તો પણ આપ સૌ ઘડીક ત્યાં એમની રાહ જોજો, એમને સાંભળવાના છે આપણે. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને મને તમારા બધાનો દર્શન કરવાનો મોકો મળ્યો અને 7મી તારીખે આપ સૌ કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. આ વખતે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં 5 મુદ્દા મૂક્યા છે અને 5 મુદ્દા એ મૂક્યા છે કે કોંગ્રેસની સરકાર આવશે આપના આશીર્વાદથી તો દરેક યુવાનને જે ગ્રેજ્યુએટ હોય કે જેના એજ્યુકેશન પ્રમાણે વર્ષે લાખ રૂપિયાના મિનિમમ પગાર એટલે મહિને 8,500 પ્રમાણે એને નોકરી આપવામાં આવશે. ઘરની કોઈ મુખ્ય મહિલા હોય એને વર્ષે લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યાં સુધી એ પોતે ગરીબી રેખામાંથી બહાર ના નીકળે પરિવાર ત્યાં સુધી એને મદદ કરવામાં આવશે. ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે.